નમો ભગવતી વાસુદેવાય નમઃ. હરિ કૃષ્ણાય નમઃ. સર્વ મિત્ર ભક્તોને ઓમ નમો નારાયણ. હરિ કૃષ્ણાય નમઃ. આજે વિષય છે આપણે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ. વૈકુંઠમાં 7 દરવાજા છે, 7. અને ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. ત્યારે માતા લક્ષ્મી વિષ્ણુ નારાયણના ચરણ દબાઈ રહ્યા હોય, ચરણની સેવા કરી રહ્યા હોય. ત્યારે માતા લક્ષ્મીએ ભગવાનના ચરણ જોઈ અને માતા લક્ષ્મી વિષ્ણુ નારાયણને એક સવાલ કરે છે. એ સવાલ માટે જેટલા પરમાત્માના અવતારો થયા ને એના કારણે ભગવાને અવતાર લીધા છે. માતા લક્ષ્મીએ સવાલ કર્યો કે પ્રભુ, આ તમારા આટલા કોમળ આ ચરણ છે, આટલા કોમળ તમારા ચરણ છે, તો તમે દાનવ સાથે યુદ્ધ કેમ કરી શકો છો? કેમ કરી શકો છો? આટલા કોમળ તમે અને આટલા તમારો કોમળ દેહ અને તમે આ દાનવ હારે યુદ્ધ કેમ કરો છો? કેવી રીતે કરી શકો છો? એ માતા લક્ષ્મીનો આ પ્રશ્ન કર્યો અને ભગવાન વિષ્ણુને. ભગવાન વિષ્ણુ હસતા હતા કહે છે કે શું દેવી, તમે મારા પ્રત્યે તમે આવો વિચારી રહ્યા છો? ફરીથી સવાલ કરે છે માતા લક્ષ્મી કે પ્રભુ, મારે તમારી કઠોરતા જોઈ છે, મારે તમારી કઠોરતા જોઈ છે. કેવી રીતે તમે આ રાક્ષસોનો વિનાશ કરો છો? કેવી રીતે તમે રાક્ષસોનો વિનાશ કરો છો? આટલા કોમળ અને તમે પાછા કઠોર પણ બની જાઓ છો. આ બધું છે શું? બીજો સવાલ કર્યો માતા લક્ષ્મીએ. ત્યારે ભગવાન વિચારે છે કે માતા લક્ષ્મીજીને મારી કઠોરતા જોઈ છે. ભગવાન હસતા હસતા વિચાર કરે છે, લાય માતા લક્ષ્મીને મારી કઠોરતા બતાવું. ત્યારે જય અને વિજય એમને 7મા દરવાજે ઊભા હતા ને ત્યાંથી બોલાવે છે. ભગવાન શું કહે છે જય વિજયને કે જય વિજય, તમે મારી સાથે યુદ્ધ કરો, તમે મારી સાથે યુદ્ધ કરો. હવે ભગવાનના સેવક જય વિજય એમને ના પાડી કે પ્રભુ, અમે તમારી સાથે યુદ્ધ અમે કેવી રીતે કરી શકીએ? ન કરી શકવી. જય વિજય ભગવાનને ના પાડી, અમારે તમારી સાથે યુદ્ધ નથી કરવું. ના પાડી દીધી. ત્યારે પાછા 7મા દરવાજે વ્યાઈ જા જય વિજય અને સનત કુમારોને ભગવાન પ્રેરણા કરે છે. સનત કુમારોને એમના પ્રેરણાથી 7મા દરવાજે સનત કુમારો આવી ગયા. 4 સનત અને એમના નામ આજે તમને બતાવું. સનક, સનંદ, સનાતન અને સનત કુમાર, આ 4 ઋષિકુમારો અને માનસ પુત્રો હતા, કોઈ માતા વગેરેના, બ્રહ્માજીના શરીરમાંથી ઉત્પત્તિ કરેલી. 7મા દરવાજે આવીને ઉભા રહ્યા અને જય વિજય ઉભા છે. ત્યારે સનત કુમારો કહે છે કે અમારે ભગવાનને મળવું છે.
ત્યારે આ જય વિજય એ સનત કુમારોને ના પાડી, કઠોરતાથી ના પાડી, કઠોર બનીને ના પાડી કે અત્યારે પરમાત્માને નહીં મળી શકો. ત્યારે સનત કુમારો શાપ દેશે એને. મિત્રો, સનત કુમારો ત્યારે એને શાપ દેશે અને એ શાપને કારણે એમ કહેશે કે પૃથ્વી લોક ઉપર તમારે 3 અવતાર લેવા પડશે. 3 અવતાર લેવા પડશે. સૌ પ્રથમ આ હિરણ્યકશિપુની બંને ભાઈઓ એ જય વિજયના અવતારો છે. જ્યારે હિરણ્યકશિપુનો વિનાશ કર્યો ત્યાર પછી અવતાર છે રાવણ અને કુંભકર્ણ. આ બંને જય વિજયના અવતારો છે. અને પછી છેલ્લો અવતાર શિશુપાલ અને દંતકૌરવ. આ 3 અવતાર આ સનત કુમારના શાપથી પૃથ્વી ઉપર અવતારો લેવા પડ્યા. શું કામ? કારણ કે માતા લક્ષ્મીને ભગવાનની કઠોરતા જોઈ હતી. મિત્રો, વિચાર કરો. હવે એમાં કઠોરતા તમે જુઓ. માતા લક્ષ્મીએ કેવી કઠોરતા જોઈ, એ પણ સાથે અવતાર લઈને આવ્યા છે. આજે વિષય મિત્રો અદ્ભુત છે, જાણે જેવો છે. આ પરમાત્માના એના કારણે પરમાત્માએ અવતારો લીધેલા. માતા લક્ષ્મીને ભગવાનની કઠોરતાની જિજ્ઞાસા થઈ ગઈ કે તમારી કઠોરતા મને બતાવો. હવે એના કારણે જય વિજયને પૃથ્વી પર 3 અવતાર લેવા પડ્યા. અને એ અવતાર આ તેમને બતાવ્યા. મિત્રો, એ 3 અવતાર જય વિજયના છે. અને સાથે ભગવાન પણ પધાર્યા અને એમની સાથે યુદ્ધ કર્યું. અને કઠોરતા માતા લક્ષ્મીએ જોઈ કે તમે કેવા કઠોર બની જાઓ છો. તો મિત્રો, અદ્ભુત આ પ્રસંગ છે. જરૂર સાંભળજો, જરૂર સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. મિત્રો, હરિનારાયણ, હરિકૃષ્ણાય નમઃ.